જાંજવા પાણાઈ ગામમાં વન વિભાગના કર્મચારીઓની દાદાગીરી સામે આદિવાસી પ્રજાની લડત। સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના જાંજવા પાણાઈ ગામમાં વન વિભાગના કેટલાક કર્મચારીઓ દ્વારા આદિવાસી પ્રજાને હેરાનગતિ અને દાદાગીરી કરવાના ગંભીર આક્ષેપો સામે આવી રહ્યા છે। આક્ષેપો મુજબ વન વિભાગના હિતેશભાઈ, આશીષભાઈ અને વોચમેન લલિતભાઈ, ભીખાભાઈ પરમાર સહિતના કર્મચારીઓ દ્વારા આદિવાસી પ્રજાને જમીન જપ્ત કરવાની અને જેલમાં પુરાવી દેવાની ધમકીઓ આપવામાં આવી રહી છે। ખાસ વાત એ છે કે આ કર્મચારી પોતે પણ આદિવાસી સમુદાયના હોવા છતાં ગરીબ પ્રજાને હેરાન કરી રહ્યા હોવાના આક્ષેપો લાગ્યા છે। લલિતભાઈ પરમાર પર નવસારીના ડુંગરા વિસ્તારમાં કાયદા વિરુદ્ધ જમીન પર કબજો કરી રહેવાનો આક્ષેપ ગ્રામજનો પાસે સનદ હોવા છતાં અને કેટલાક દાવા પેન્ડિંગ હોવા છતાં વન વિભાગ દ્વારા દાદાગીરી અને જમીન પર કબજો કરવાની ધમકી। ગ્રામજનોની માંગ છે કે દાદાગીરી કરતા વન વિભાગના કર્મચારીઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવે, આદિવાસી પ્રજાને ન્યાય મળે અને તેમની જમીન સુરક્ષિત રહે। જો ન્યાય ન મળે તો વન વિભાગની ઓફિસ સામે આંદોલન કરવામાં આવશે। આ મામલો હવે તાત્કાલિક તપાસ અને કાર્યવાહી માટેનો છે। આદિવાસી પ્રજાના ન્યાયની લડતને લઈ સ્થાનિક પ્રશાસન અને વન વિભાગે સંજ્ઞાન લેવું જરૂરી છે। રિપોર્ટર યોગેશ સંઘારી, ખેડબ્રહ્મા। જે અમે કલેક્ટરમાં બી આપેલી છે ઠરાવ કોપી, પછી એક જંગલ ખાતાની અંદર બી આપેલી છે ઠરાવ। એટલે અમારા ગામની અંદર જે માણસ અધિકારી આવે તો એને પેલું પરમિશન ગામ લોકોનું લેવું પડે, પછી આવી વારોબારો કરવી પડે। તો ડાયરેક્ટ મારું કહેવું એમ છે જંગલ ખાતાને આ રીતે ગામ લોકોને પૂછા સાલા વગર